નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે તમારી સમક્ષ આપણે જીસીઆરટીની જે સિરીઝ ચાલી રહી છે, રોજના 50 પ્રશ્નો, 50 દિવસ ને 50 દિવસના 50 પ્રશ્નો તમને મળી રહ્યા છે। શામાંથી તો તમારા અભ્યાસક્રમ સમગ્ર રીતે કવર થાય એ રીતે આપણે તમારા માટે ડે બાય ડેનું આયોજન લાવ્યા છે। સાથે એમાં બધા જ વિષયના આપણે સાંકળી લીધા છે, એટલે કે ભારતીય બંધારણ છે, સંસ્કૃતિ છે, ગુજરાતની સંસ્કૃતિ છે, ઇતિહાસ છે, તે ઉપરાંત ભૂગોળ છે, તો તાર્કિક તર્કશક્તિના પ્રશ્નો છે, ગણિત છે, બધા જ વિષયો, અંગ્રેજી, ગુજરાતી બધા જ વિષયો આમાં આવશે। તો આ રીતે અત્યારે આપણે જીસીઆરટી ધોરણ 10ની સામાજિક વિજ્ઞાન છે, એમાંથી પહેલો પાઠ જે આપણે વારસો પાઠ છે, એમાંથી પ્રશ્નો તમે અત્યારે મળી રહ્યા છે। તો 51 નંબરનો પ્રશ્ન છે, પાઠનું નામ શું છે? ભારતનો વારસો। તો સૌપ્રથમ પ્રશ્ન છે, આપણા બંધારણની કઈ કલમમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકોની મૂળભૂત ફરજો દર્શાવી છે? તો આપણું જે બંધારણ છે એમાં કલમ નંબર 51 ક, તો જે કલમ 51 ક છે એમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે જે નાગરિકોની 11 ફરજો છે એ દર્શાવેલી છે। સાથે જે સુવર્ણસિંહ સમિતિ છે એની ભલામણના આધારે આ ફરજો આપણા બંધારણમાં પાછળથી દાખલ કરવામાં આવી છે। એના માટે ભાગ 4 એ ભાગ જે છે એ ફરજો માટે છે। સાથે કલમ કઈ છે? તો 51 ક છે। હવે 52 નંબરનો પ્રશ્ન છે, ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ કઈ છે? તો આપણા પ્રાચીન સ્મારકો, ઐતિહાસિક સ્થળો અને મહત્ત્વ ધરાવતા જે સ્થળો છે એનું રક્ષણ કરવું, બરાબર। તો પ્રાચીન સ્મારક છે, ઐતિહાસિક સ્થળો છે અને મહત્ત્વ ધરાવતા જે સ્થળો છે એનું રક્ષણ કરવું એ ફરજ છે। 53 નંબરનો પ્રશ્ન છે, ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કોણે વિકસાવી હતી? તો દ્રવિડોએ ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવાની જે પરંપરા છે દ્રવિડોએ વિકસાવી હતી। સાથે પીપળો છે, વડ છે, તુલસીની પૂજા પણ એ કરતા હતા। તો ધૂપ, દીપ અને આરતીની જે પૂજા છે, ધૂપ કરવું ઘરે તમે કરતા હશો બધા, દીવો છે અને આરતી છે, તો દ્રવિડો જે પ્રજા છે નોર્ડિક પ્રજા તરીકે, આર્યો તરીકે ઓળખાય છે। હવે ભારતમાં જે આર્યો છે નોર્ડિક પ્રજા તરીકે પણ ઓળખાય છે, ભારતની સૌથી વિકસિત પ્રજા તરીકે પણ જાણીતી છે। હવે 54 નંબરનો પ્રશ્ન છે, ભારતમાં ઉત્તર પશ્ચિમ ચીનમાંથી કયા લોકો આવ્યા હતા? તો ઉત્તર પશ્ચિમ જે ચીન છે એમાંથી, ઉત્તર પશ્ચિમ ચીનમાંથી મોંગોલોઇડ લોકો છે એ આવ્યા હતા। સાથે મોંગોલિયા તરીકે, મોંગોલિયાનું રણ પણ તમે જોયું હશે રશિયા અને ચીન વચ્ચે, રશિયા અને ચીનની પણ જે 5 દેશો ત્યાં આવેલા છે, કિર્ગિસ્તાન, કાઝાકિસ્તાન ને બધા ત્યાં, બરાબર। તો ભારતમાં ઉત્તર પશ્ચિમ ચીનમાંથી મોંગોલોઇડ લોકો આવ્યા હતા। હવે નેગ્રીટો લોકો છે એ બધા ક્યાંથી આવ્યા હતા? તો કે અગ્નિ એશિયામાંથી। ઓસ્ટ્રોલોઇડ લોકો છે તો એ ઓસ્ટ્રોલોઇડ લોકો છે, બરાબર, એ મધ્ય એશિયામાંથી। હવે 55 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી એક જોડકું ખરું નથી, તે તમારે ઓળખવાનું છે કે કયું જે છે એ ખરું નથી। તો ગોર, વણ, બદામી આંખો અને દ્રવિડ। તો ગોરો વણ કીધું એટલે તમને ખબર પડી જાય કે વણ તો બધા શ્યામ હતા। તો વાંકડિયા વાળ તમારે યાદ રાખવાના છે, નેગ્રીટો હબશી લોકો। પછી શ્યામ રંગ, ચપટું નાક અને ઓછી હાઇટ હોય એ બધા ઓસ્ટ્રોલોઇડ તરીકે ઓળખાય છે, જેનો પીળો કલર છે, ચપટો ચહેરો છે, તો એ મોંગોલોઇડ, ચીનનો જે પ્રદેશ છે, ચીની લોકો જેવા, તો એ મોંગોલોઇડ તરીકે ઓળખાય છે। તો સાચા જોડકા પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। 56 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને તમારે ઉત્તર લખવાનો છે। તો આર્મેનાઇડ લોકો જે છે નિગ્રો તરીકે ઓળખાય, ખોટું છે। તો આર્યનું નામ શું હતું? આર્ય નોર્ડિક પ્રજા તરીકે ઓળખાતી હતી। ઓસ્ટ્રોલોઇડનું નામ શું હતું? નિષાદ પ્રજા તરીકે ઓળખાતી હતી। મોંગોલોઇડ લોકો છે કિરાત તરીકે ઓળખાય, તો આર્ય નોર્ડિક તરીકે, ઓસ્ટ્રોલોઇડ જે છે નિષાદ તરીકે, મોંગોલોઇડ જે છે કિરાત તરીકે, બરાબર, ખાસ યાદ રાખી લેજો, આર્ય નોર્ડિક, ઓસ્ટ્રોલોઇડ નિષાદ, મોંગોલોઇડ કિરાત તરીકે ઓળખાતા હતા। વિદેશી પ્રજાનું ભારતીયકરણ કરવામાં કોનો મુખ્યત્વે ફાળો હતો? તો જે વિદેશી પ્રજા છે એમના લગ્ન સંબંધો, કૌટુંબિક સંબંધો, તેમનું સામાજિકરણ છે, એ આ બધાના લીધે વિદેશી પ્રજા ભારતીય રંગમાં રંગાઈ ગઈ હતી। તો લગ્ન, કૌટુંબિક સંબંધો અને સામાજિકરણ, બરાબર, સામાજિકરણના લીધે મેળા છે, ઉત્સવ છે, બધું ભારતીયો પાસેથી શીખી ગયા। પછી કૌટુંબિક સંબંધોના લીધે આપસી સંબંધ, મિત્રતા ભાવ વિકસ્યો, લગ્ન સંબંધના લીધે પ્રજાનો વિકાસ થયો। 58મો પ્રશ્ન છે, નીચે આપેલા જોડકાને લક્ષમાં લઈને તમારે વિકલ્પો જોડવાના છે।
તો નેગ્રીટો, ઓસ્ટ્રોલોઇડ, દ્રવિડ ને અલ્પાઇન છે. તો નેગ્રીટો જે લોકો છે એ ભારતના સૌથી પ્રાચીન નિવાસી પ્રજા તરીકે કોઈ જાણીતું હોય તો નેગ્રીટો છે. ઓસ્ટ્રોલોઇડ જે પ્રજા છે એ અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી પ્રજા છે. તો અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી જે પ્રજા છે એ કઈ છે? ઓસ્ટ્રોલોઇડ છે. પછી એના પછી જે દ્રવિડ લોકો છે એ પાષાણ યુગની સંસ્કૃતિના વારસદાર છે. તો પાષાણ યુગની જે પથ્થર યુગની સંસ્કૃતિ છે, સૌથી જૂના લોકો આપણા ભારતમાં રહેતા એ દ્રવિડો હતા. હવે અલ્પાઇન જે છે તો મધ્ય એશિયામાંથી ભારતમાં આવેલી પ્રજા છે. અલ્પાઇન જે છે ક્યાંથી આવી છે? તો મધ્ય એશિયામાંથી આવી છે. તો અલ્પાઇન તો તમને યાદ રહેશે, મધ્ય એશિયા, કારણ કે આપણે હિમાલયમાં અલ્પાઇન કરીને જંગલો આવેલા છે. દ્રવિડ પાષાણ યુગની સંસ્કૃતિના વારસદાર તરીકે ઓસ્ટ્રોલોઇડ જે છે, ઓસ્ટ્રોલોઇડ અગ્નિ એશિયામાંથી ભારત આવેલી પ્રજા છે. તો ઓસ્ટ્રેલિયા પણ ત્યાં આવેલું છે. તો એ રીતે પણ તમને યાદ રહેશે. ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા જે છે અગ્નિ એશિયાના જે થાઇલેન્ડના બધા દેશો છે એની નીચે આવેલું છે. નેગ્રીટો જે છે ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા તરીકે જાણીતી છે. 59 નંબરનો પ્રશ્ન છે. નીચે આપેલા જોડકા લક્ષમાં લઈ આપેલ વિકલ્પો પૈકી સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. તો જે આફ્રિકા છે તો ત્યાં નિગ્રો, તો આફ્રિકામાં કઈ પ્રજા જાણીતી છે? તો આફ્રિકાની નિગ્રો પ્રજા. હવે જે અગ્નિ એશિયા છે એમાંથી કઈ પ્રજા આવી છે? તો નિષાદ. અગ્નિ એશિયામાંથી કઈ પ્રજા આવી છે? નિષાદ. મધ્ય એશિયામાંથી કઈ આવી છે? તો મધ્ય એશિયામાંથી ડિનારિક. ઉત્તર પશ્ચિમ ચીનમાંથી કઈ આવી છે? તો જે ઉત્તર પશ્ચિમ ચીન છે ત્યાંમાંથી કિરાત. બરાબર, આપણે જે અગાઉ ચર્ચા કરી એના સિવાયના બધા છે. તો આફ્રિકામાંથી નિગ્રો, નેગ્રીટો, હબસી તરીકે પણ જાણીતા છે, વાંકડીયા વાળવાળા. હવે અગ્નિ એશિયા છે ત્યાંથી નિષાદ, મધ્ય એશિયામાંથી ડિનારિક છે અને ઉત્તર પશ્ચિમ ચીનમાંથી કિરાતની પ્રજા છે. તો આ રીતે આપણો સાચો જવાબ કયો છે? સી સાચો જવાબ છે. ઇતિહાસને ઓળખવા જુદા જુદા સમયના પુરાતન અવશેષોનો ઉપયોગ થાય છે. નીચે જણાવેલ કયા અવશેષો પરથી એમ કહી શકાય કે ભારતમાં શિલ્પ કંડારવાની કળા 5000 વર્ષ જેટલી પ્રાચીન છે? તો દાઢીવાળા પુરુષનું જે શિલ્પ, નર્તકીની જે મૂર્તિ છે અને દેવદેવીઓની જે પ્રતિમાઓ અને રમકડાઓ છે એના આધારે આપણે કહી શકીએ જે ભારતનું શિલ્પ છે 5000 વર્ષ જેટલું જૂનું છે. કેટલા હજાર વર્ષ જૂનું છે? 5000 વર્ષ. શેના આધારે? તો દાઢીવાળા પુરુષનું શિલ્પ છે, નર્તકીની મૂર્તિ છે, કાંસાની દેવદેવીઓની પ્રતિમાઓ છે, આ બધાના આધારે. 61 નંબરનો પ્રશ્ન છે. નીચે જણાવેલા વિકલ્પોનો અભ્યાસ કરી કયો વિકલ્પ આપણા સમૃદ્ધ વારસા એટલે પ્રાકૃતિક સાંસ્કૃતિક સાથે સુસંગત જણાતો નથી, એટલે કે ખોટી બાબત તમારે ઓળખવાની છે. તો ભાખડા નંગલ કોંકણ રેલવે ને નરોરા વિદ્યુત મથક છે અંગ્રેજોના વખતમાં બનેલા છે, એટલે કે આ બી જે છે એ સાચું નથી. બાકી આપણા સમૃદ્ધ ઇતિહાસના પીપળો, વડ અને તુલસીની પૂજા જે આર્યો દ્વારા થતી, ઇલોરા, મહાબલીપુરમ, એલિફન્ટાની ગુફાઓ મહારાષ્ટ્ર, મહાબલીપુરમ જે છે, પછી ઇલોરાની ગુફાઓ પણ મહારાષ્ટ્ર છે, મહાબલીપુરમ છે એ તાંજોરમાં છે. પછી જે પટોળા બાંધણી કાંજીવરમની સાડી છે, પટોળા પાટણના જાણીતા છે, જે બાંધણી છે આપણા જામનગર રાજસ્થાન બંનેની જાણીતી છે. કાંજીવરમની જે સાડી છે એ કાંચીપુરમ જે છે ત્યાંની જાણીતી છે. 62 નંબરનો પ્રશ્ન છે. ભારતના આર્થિક, સામાજિક અને ધાર્મિક જીવન ઉપર અસરકારક પ્રભાવ કોણે પાડ્યો છે? તો આ બધું જ જે જીવન છે એમાં સૌથી વધારે પ્રભાવ કોઈએ પાડ્યો હોય તો આર્થિક, સામાજિક અને ધાર્મિક જીવન ઉપર, બરાબર, વનસ્પતિ જીવને. કોણે? તો વનસ્પતિઓ પણ ખૂબ આપણને મદદ કરી છે. તો ડી જવાબ સાચો છે. સાથે નદીઓ આપણી લોકમાતા તરીકે પણ ઓળખાય છે. હવે 63 નંબરનો પ્રશ્ન છે. ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુદ્ધની પ્રજ્ઞપારમિતાનું શિલ્પ અને સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા એ કયા યુગના શિલ્પ છે? તો એ બધા જે છે મૌર્ય યુગના શિલ્પ છે. કયા યુગના છે? મૌર્ય. બરાબર. તો ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ એટલે આખલો કે સિંહનું શિલ્પ પણ ઊંધા કમળ ઉપર તમે જોઈ શકો છો. ગૌતમ બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું જે શિલ્પ છે. સારનાથનું ધર્મચક્ર પ્રવર્તનવાળી અલગ અલગ ધર્મચક્રો તમે 4 જોઈ શકો છો. તો ગૌતમ બુદ્ધની પ્રતિમા બધા શિલ્પો કયા યુગના છે? તો કે મૌર્ય યુગના. 64 નંબરનો પ્રશ્ન છે. આકાશી ગ્રહો, હોડી, તરાપા, કાંતવું, વણવું
રંગવું વગેરે કલાઓ જેવા વિવિધ ક્ષેત્રોમાં કઈ પ્રજાએ નોંધપાત્ર વિકાસ સાધ્યો હતો? તો આકાશી ગ્રહ છે, હોડી, તરાપા, કાંતવું, વણવું, રંગવું, આ બધી કલાઓના જાણીતા માહિતગાર કોણ હતા? દ્રવિડ પ્રજા. કોણ? બી જવાબ સાચો. દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો આપણે સમાવેશ કરી શકતા નથી? તો જે હિન્દી ભાષા છે એ દ્રવિડ કુળની ભાષામાં નહીં આવે, કારણ કે હિન્દી પાછળથી આવેલી છે. જ્યારે તમિલ, મલાયાલમ છે અને કન્નડ છે, તો તમિલ જે છે એ જાણો છો તમિલનાડુની, મલયાલમ જે છે કેરળની છે અને કન્નડ છે એ કર્ણાટકની છે. તો બધી ભાષાઓ જે છે દ્રવિડ કુળની ભાષા છે, જ્યારે હિન્દી છે એ હમણાં પાછળથી આવેલી છે. 66 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ જોડ સાચી છે? તો સાચી જોડ જે ઉત્તરાદ નૃત્ય મહોત્સવ છે, ઉત્તરાદ નૃત્ય મહોત્સવ છે મોઢેરામાં, તાનારીરી, પછી કીર્તિ તોરણ છે, પછી શામળાજીની ચોરી છે, બધા વડનગર મહેસાણાના. પછી ઉત્તરાદ નૃત્ય મહોત્સવ છે એ મોઢેરાનું સૂર્ય મંદિર જ્યાં આવેલું છે, તો ત્યાં મોઢેરામાં ઉત્તરાદ નૃત્ય મહોત્સવ યોજાય છે. તો પોળો ઉત્સવ સાબરકાંઠામાં તમે જાણતા હશો. શારદા પીઠ ક્યાં આવેલી છે? કોમેન્ટ કરી દેજો. સીદી સૈદની જાળી અમદાવાદમાં છે. તો આપ સૌનો આભાર. આપણે જીસીઆરટીની લેક્ચર સિરીઝ ચાલી રહી છે, 50 દિવસના 50 લેક્ચર અને રોજ 50 MCQ. તો આજે આપણે જે છે એ વારસો, જે પ્રથમ પાઠ છે ધોરણ 10ની સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક, એમાંથી વારસાના બીજો ભાગ આપણે બનાવી દીધો છે. તો વિડીયો અચૂક જોતા રહો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. વિડીયો પસંદ પડે તો લાઈક કરી શકો છો, તમારા મિત્રો જોડે ચેનલને શેર પણ કરી શકો છો. અને સાથે તમામ પરીક્ષાઓ જેમાંથી જીસીઆરટી પૂછાય છે એમાં તમારે ઉપયોગી રહેશે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. સાથે જતાં જતાં આપણે આર્ય પ્રજા છે એનો પરિચય પણ મેળવી લઈએ. તો તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ જે છે આર્ય તરીકે ઓળખાતા હતા. તેઓ અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત પ્રજા હોય તો કોણ હતો? આર્ય હતો. તેઓ ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિના ઉમદા તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું. હવે જે આર્યો હતા એ પ્રકૃતિ પ્રેમી હતા, એટલે કે વૃક્ષો, પીપળો છે, વડ છે, તુલસી છે, નદીઓ છે, પર્વતો છે, સૂર્ય, વાયુ, વરસાદ, આ બધા દેવોની પૂજા આરાધના કરતા હતા. તેઓ પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ પણ રચી હતી. ને આ રીતે આપણો જે યાગ આદિ ધાર્મિક ક્રિયાઓ છે એ પણ ભારતમાં ચાલુ થઈ છે. આર્યોની મુખ્ય વસ્તીવાળો જે પ્રદેશ છે આર્યવર્ત તરીકે ઓળખાય છે. આર્યો શરૂઆતમાં આપણો જે વાયવ્ય ભારત છે ત્યાં આગળ રહેતા હતા અને ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી. તેથી તે પ્રદેશ જે છે સપ્ત સિંધુ તરીકે પણ ઓળખાય છે. આર્ય રાજા ભરત કે ભરત જાતિના જે નામ પરથી આપણો દેશ છે એ ભરતભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામોથી પણ આપણો દેશ છે એ જાણીતું થયું છે. તો આર્ય રાજા જે ભરત હતા એના આધારે આપણા દેશનું નામ પણ પડ્યું છે. તો તમારા માટે જે ઉપયોગી થાય એવી ચર્ચા આપણે અચૂક કરી છે. તો ફરીથી આપ સૌનો આભાર.